સ્પેશિયલ ઓલિમ્પિક ભારતના અધ્યક્ષ મલ્લિકા નડ્ડા અને ભાજપ સાંસદ મનોજ તિવારી રાષ્ટ્રીય વિકલાંગતા દિવસ પર દિવ્યાંગજનો માટે આયોજિત કલા અને સાંસ્કૃતિક કાર્યશાળામાં જોડાયા। રાષ્ટ્રીય વિકલાંગતા દિવસ નિમિત્તે સ્પેશિયલ ઓલિમ્પિક ભારતના અધ્યક્ષ મલ્લિકા નડ્ડા અને ભાજપ સાંસદ મનોજ તિવારી દ્વારા આયોજિત કલા અને સાંસ્કૃતિક કાર્યશાળામાં વિશેષ જરૂરિયાત ધરાવતા લોકો માટે વિશેષ કાર્યક્રમો યોજાયો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગજનોની કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો હતો। મલ્લિકા નડ્ડાએ પોતાના ભાષણમાં જણાવ્યું કે આ કાર્યક્રમ દ્વારા અમે દિવ્યાંગજનોની પ્રતિભાને ઉજાગર કરવા અને તેમને સમાજમાં સમાન સ્થાન આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। આ કાર્યશાળા દ્વારા પોતાની કલા અને સંસ્કૃતિને વધુ વિકસાવી શકે છે। મનોજ તિવારીએ પણ આ અવસરે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને જણાવ્યું કે દિવ્યાંગજનો માટે આ પ્રકારના કાર્યક્રમો ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ કાર્યક્રમો દ્વારા તેઓને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળે છે અને સમાજમાં તેમની ઓળખ વધે છે। આ કાર્યશાળામાં વિવિધ કલા પ્રવૃત્તિઓ જેમ કે ચિત્રકામ, સંગીત, નૃત્ય અને હસ્તકલા જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ભાગ લેનારા દિવ્યાંગજનોને તેમના કૌશલ્ય અને પ્રતિભા દર્શાવવાની તક મળી। કાર્યક્રમના અંતે મલ્લિકા નડ્ડા અને મનોજ તિવારીએ ભાગ લેનાર તમામ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો અને પુરસ્કારો આપી સન્માનિત કર્યા। આ કાર્યક્રમ દ્વારા દિવ્યાંગજનોમાં આત્મવિશ્વાસ અને પ્રોત્સાહન વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક સ્વયંસેવકો અને સંસ્થાઓએ સહકાર આપ્યો। આ કાર્યક્રમ દ્વારા દિવ્યાંગજનોને સમાજમાં સમાન સ્થાન આપવાનો અને તેમની પ્રતિભાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ કાર્યક્રમ દ્વારા દિવ્યાંગજનોને પ્રોત્સાહન આપીને સમાજમાં તેમની ઓળખ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો। कार्यक्रम बहुत यूनिक है और मल्लिका नड्डा जी जो इस स्पेशल ओलंपिक की अध्यक्ष हैं वो लगातार ऐसे कार्य कर रही हैं जिसमें स्पेशल चाइल्ड उनके स्पोर्ट्स के लिए, उनके पेंटिंग एबिलिटी के लिए, उनको एडवेंचर्स वॉक के लिए। और देखिए इसमें कोई दो राय नहीं कि जिसका बच्चा स्पेशल होता है वो थोड़ा सा स्पेशल अलग ढंग से सोचता है, लेकिन उसके जीवन में खुशी डालने का जो कार्य स्पेशल ओलंपिक कर रहा है ये यूनिक है। हमारे देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी का भी ये थॉट है कि स्पेशल बच्चों के लिए देश का हर व्यक्ति कुछ अलग सोचे, उसको एक अलग प्लेटफॉर्म दिया जाए। अब सोचिए इनमें से बच्चों को हम सिलेक्ट करेंगे, इन्हीं में से 15-20 बच्चों को आगे इनके फील्ड में कैसे बढ़ा सकते हैं इसकी भी प्लानिंग चल रही है। इसलिए मैं इसके प्रयास को बहुत धन्यवाद देता हूं स्पेशल ओलंपिक को, और हमारा जितना सहयोग होगा हम गवर्नमेंट लेवल पे भी इनको देना चाहते हैं। ये जो NGMA है, नेशनल गैलरी ऑफ मॉडर्न आर्ट, ये लगातार इनको सपोर्ट कर रहा है। ये एक देश की एक नई स्टेप है और इसका हमें स्वागत करना चाहिए।